રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા ધૂળેટી પર્વની સંયુક્ત ઉજવણી, જવાનોએ ઉત્સાહભેર માણ્યો રંગોત્સવ। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં અહોરાત્ર વ્યસ્ત રહેતા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ રંગોના પર્વ ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા સંયુક્ત રીતે આયોજિત સ્નેહ મિલન સન્માન કાર્યક્રમમાં પોલીસ પરિવારના સભ્યો એકત્ર થયા હતા। ફરજના તણાવને બાજુ પર મૂકીને ઉચ્ચ અધિકારીઓથી લઈને જવાનો એકબીજા પર અબીલ ગુલાલની છોડો ઉડાડીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પર્વનો આનંદ માણ્યો હતો। આ રંગોત્સવની ઉજવણીની સાથે જ પોલીસ તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અપીલ પણ કરવામાં આવી છે। જ્યારે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો કે રાહદારીઓ પર રંગ કે પાણીના ફુગ્ગા ઉડાડવા નહીં તેવી ખાસ તાકીદ કરવામાં આવી છે। રસ્તા પર અચાનક રંગ ઉડાડવાથી વાહન ચાલકોનું ધ્યાન ભંગ થતાં ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા રહેલી છે, તેથી લોકોએ જવાબદારીપૂર્વક વર્તન દાખવવું અનિવાર્ય છે। વધુમાં પોલીસ વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। કોઈપણ નાગરિકને પજવણી ન થાય અને કોમી એકતાના માહોલમાં તહેવાર ઉજવાય તે સુનિશ્ચિત કરવા તંત્ર કટિબદ્ધ છે। તહેવારના ઉમંગના કાયદાનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા અને શાંતિપૂર્ણ રીતે રંગોત્સવ મનાવવા પોલીસ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે। આજે પોલીસ પરિવાર જે છે એ જાતે બધા સાથે મળી અને હોળીને તહેવારને માણી રહ્યા છે। ખાસ કરીને નાગરિકો આજે જ્યારે પોતપોતાના પરિવાર સાથે રંગોનો આ તહેવારને માણતા હોય છે ત્યારે એવી અમારી તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ કે બધા કાયદોની વ્યવસ્થાની અંદર શાંતિપૂર્ણ રીતે અને ખુશહાલી સાથે પોતાનો આ તહેવાર ઉજવે। કેટલાક લોકો પ્રજાની સલામતી સાથે પણ છેડછાડ કરતા હોય છે, તેવા લોકોને શું અપીલ કરશો? એવા લોકોને અપીલ કરીશું કે ભાઈ કાયદો પોતાનું કામ કરશે જ। કાયદાના હાથ જે છે કે છે કાનૂન કે હાથ લંબે હોતે તો કદી ભૂલવું નહીં અને જે પણ અસામાજિક તત્વો હશે એને ટ્રેપ કરવા માટે અને પકડવા માટે હંમેશ આપણે 24/7 આપણે 112ની સેવાથી સાથે સાથે પોલીસ પરિવાર સજ્જ છે। મેડમ, કહેવાય કે પોલીસને આવો મોકો ક્યારેક મળતો હોય છે, ત્યારે જે પોલીસ પરિવાર સાથે ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છો, કેવું લાગે છે? ખૂબ જ સારું લાગે, કારણ કે ઓલમોસ્ટ બધા તહેવારો એવા હોય છે કે જે અમે લોકોની વચ્ચે જ એમની સુરક્ષા માટે પેટ્રોલિંગ કરતા હોઈએ અથવા એની સાથે હોઈએ છીએ। આ એકમાત્ર એવો તહેવાર હોય છે કે જ્યારે અમે અમારા પોલીસના પરિવાર જેને કહેવાય, કારણ કે બધા અલગ અલગ જગ્યાએથી ટ્રાન્સફર થઈને આવેલા હોય છે, એમના નેટિવ તો ભારતમાં ગમે તે જગ્યાએ હોય છે અને આજે અમે અહીંયા રાજકોટવાસીઓને પોતાનો પરિવાર માનીને જ એમની સાથે હોળી રમી રહ્યા છીએ। પોલીસ પરિવાર તરફથી તમામ પ્રજાજનોને હોળીની બહુ બહુ શુભેચ્છાઓ અને આપણી એકબીજાના સન્માન સાથે, એકબીજાની ભાવનાઓના સન્માન સાથે, આપણી બહેનો દીકરીઓના સન્માન સાથે તમામ લોકો હોળીની ઉજવણી કરે એવી અમે આશા રાખીએ છીએ અને હોળીની તમામ લોકોને બહુ બહુ હૃદયથી શુભેચ્છાઓ। સર, કહેવાય કે આવો મોકો પોલીસને ક્યારેક જ મળતો હોય છે, કારણ કે જનરલી પરિવારો સાથે મળતો નથી મોકો તહેવાર ઉજવવાનો, શું કહે? આ અમુક સમયમાં જ પોલીસને એવો મોકો મળે છે, તો આજે પોલીસના ચહેરા ઉપર ખુશી તમને પણ દેખાય છે। તો અમુક સમયમાં લોકો સાથે મળીને સેલિબ્રેટ કરતા હોય છે, બાકી તો તમામ તહેવારો ઉપર પોલીસ રોડ રસ્તા ઉપર આપણી વચ્ચે રહે છે। તો આ પોલીસના પરિવારજનોને પણ હોળીની બહુ શુભેચ્છા। લોકોને શું અપીલ કરશો? શાંતિથી આપણે એકબીજાના સન્માન સાથે અને આપણી બહેન બેટીઓને કોઈ પરિવાર સાથે બહાર નીકળે એને કોઈ અસુવિધા નહીં થાય, એકબીજાના સન્માન સાથે આપણે તમામ લોકો હોળીની ઉજવણી કરીએ એવી હું કામના કરું છું।